નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરામાં જે અકસ્માતની ઘટનાઓ છે હવે દિવસે દિવસે વધી રહી છે અને અકસ્માતની વંજારો લાગી ગઈ છે. અત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ આપ જોઈ શકો છો એક 4 વ્હીલર અને 2 વ્હીલરનો અકસ્માત થયો છે અને એક 4 વ્હીલરનો જે ટાયર છે એ ફાટી ગયો છે. આગળથી જે બોયનેટ છે એ પણ હાલ તૂટી ગયો છે. આ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જે ઘટનાઓ થઈ રહી છે એનાથી સબક લેવાની જરૂર છે, પણ લોકો સબક નથી લઈ રહ્યા. આમ્રપાલી ખાતે જે અકસ્માત થયો એનાથી લોકોને શીખ લેવાની જરૂર છે, પણ લોકો પોતાની સ્પીડે ચલાવે છે અને આપ જોઈ શકો છો કે ટાયર પણ એનું ફાટી ગયો છે. આ સ્વિફ્ટ ડિઝાયર કાર છે અને એનો નંબર છે GJ06BV7960. આ ગાડી છે અને જે બાઇકની સાથે અકસ્માત થયો છે એ સ્પ્લેન્ડર, મારા વિડીયો જર્નલિસ્ટ નિહારને કહીશ, આ સ્પ્લેન્ડર ગાડી છે એની સાથે અકસ્માત થયો છે. વારંવાર વડોદરામાં જે અકસ્માતની ઘટનાઓ છે એ થઈ રહી છે, જે રોકાવાની નામ નહીં. ક્યાંથી જઈ રહ્યા હતા, શું થયું? એ ભાઈ કોઈક હતા કંઈક રેપિડો વાળા છે, એ રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ જઈ રહ્યા હતા અને ગાડીવાળાને ટ્રીપ પડવાથી બહાર નીકળ્યા ગાડીવાળા અને ટ્રાફિકના લીધે રેગ્યુલર સાઈડ પર જ હતા બાઇકવાળા અને એનાથી ટચ થવાથી ટાયર ફાટી ગયું. કયા હિસાબે ફાટી ગયું છે ખબર નથી. સ્પીડમાં હોત તો જે બાઇકવાળો મરી ગયો હોત, કંઈક બીજા લઈને ઠોકાઈ ગયો હોત. કોઈ ઇન્સિડન્ટથી થયું છે, બીજું કાંઈ છે નહીં આમાં. આ જે સ્વિફ્ટ ડિઝાયર કાર છે, શું કેવી ઘટના બની? કેમ કે ટાયર આખો ફાટી ગયો છે. અમે જાતે તો જોયું નહીં, પણ આ શું છે, આ ગાડી પાર્કિંગમાં ઊભી હતી ને સામેથી એક બાઇકવાળો આવતો હતો, તો પેલા ભાઈનું કહેવું એવું છે કે બાઇકથી અથડાઈને આનું ટાયર ફાટી ગયું છે, પણ કોઈને વાત હજમ થતી નથી. આ તો પેલી કહેવત છે ને, ચીટીએ હાથીને મારીને કઈ વાત આજે સાચી થઈ ગઈ. બાઇકે અથડાઈ ગયો. હા, બાઇક આટલું બધું નુકસાન કરી દીધું. હવે પેલો જાતે જ પેલો કે છે કાર માલિક સામે જ ઊભો છે, સ્વિફ્ટ ડિઝાયરનો માલિક. પોલીસ પણ આવી ગઈ છે ઘટના સ્થળે. આપ જોઈ રહ્યા છો કે સ્વિફ્ટ ડિઝાયર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના થઈ છે. બાઇક ચાલક અને કાર ચાલક. ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા આગળ દેખાઈ રહ્યા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સામે. તમે બાઇક તમારી છે? બાઇક મારી. તો શું થયું હતું? કંઈ નહીં, હું તો ધીરે ધીરે ત્યાંથી આમ આવતો હતો, આ ભાઈ એકદમ કાઢી અને એમના અંદર થોડી હરી ગઈ. થોડી અડી ગઈ તો આટલું બધું થઈ જાય સાહેબ? જો ટાયર વાયર બધું મોબાઈલમાં ધ્યાન આખો અંદર ગાડી ઘૂસી જાય છે. એક રોડ પર ચલાવું, હજુ મેં રોડ પર, હજુ ગાડી સાઈડ પર પાર્કિંગમાં ઊભી છે, મારી રાઈટ પડી, હજુ તો તમે જોઈ શકો છો, હજુ રોડથી મેં પૂરી ગાડી બહાર બી નથી કાઢી. એ ભાઈનું મોબાઈલમાં પૂરેપૂરું ચાલતું ને એટલો સ્પીડમાં હતું નાખું, મારું ગાડીનું બમ્પર ટાયર બહાર ફાડી નથી આગળ જતો રહ્યો. આખું ટાયર બી ફાડી નાખ્યું. આખું ટાયર તક ફાડી નાખે. ભાઈનું મોબાઈલમાં ધ્યાન આપવું જ એનું ધ્યાન જ નહોતું ગાડીમાં. એટલી સ્પીડમાં ગાડી મારી ઠોકી છે ને કે મારી ગાડી આખી નુકસાન કરી નાખ્યું. સ્પીડમાં હતી બાઇક. સ્પીડમાં હોત તો સાહેબ ટાયર આટલું નુકસાન ક્યારે? બાકી ગાડી તમારે હોત તો મારું ચલો બમ્પર ટચ થાત કે ગોવો પડી જાત એવું થાય. એટલું સ્પીડમાં હતું ને કે આખું ટાયર ફાડે ને. એ બી રોડના છે કે આ છેડે ચાલે છે. એ રોડ પર ચાલે તો ઠીક છે, રોડના આટલા છેડેથી ગાડી કોણ ચલાવે? એવું પૂરેપૂરો મોબાઈલમાં રેપિડો ચલાવે સાહેબ. એનું મોબાઈલમાં ધ્યાન હતું. એનો મોબાઈલ આગળ ઓનલાઈન લાગેલો હતો, આગળ ઓનલાઈન ગાડીમાં મોબાઈલમાં લાગેલો હતો. એનું મોબાઈલમાં રાઈટમાં જ ધ્યાન હતું. મોબાઈલમાં ધ્યાન. હા, લોકો શીખતા નહીં કેમ કે આટલા બધા અકસ્માત થઈ રહ્યા 24 સ્પીડમાં. ને ઉપરથી મારો વાકડ અલા, પણ મારી ગાડી તો જો હજુ તો મેં અહીં સાઈડ પર હજુ પેલા અહીં ભાઈ બી ઊભા હતા, એને બી ખબર છે. હજુ મેં ગાડી તો મેં ચાલુ કરીને ખાલી આમ ટર્ન મારીને કાઢું જ છું. તમે જોઈ શકો છો ગાડી મારી રોડથી કે હજુ જસ્ટ હજુ પૂરેપૂરી ગાડી બી નહીં કાઢી. અહીં ગાડી આગળ ઓલરેડી મારા આગળ ગાડી પડી હતી, મેં ખાલી ધીરેને કાઢું છું. અને પછી પેલો કે તમે સ્પીડમાં કાઢી. મોબાઈલ પર વાત કરે એનું એના આગળ મોબાઈલ રેપિડોનો એનું ઓનલાઈન ચાલવું હતું, લોગિંગ હતું, એનું મોબાઈલમાં જ ધ્યાન હતું. મોબાઈલમાં ધ્યાન હતું બાઇક સવારનું ને જે રીતે. અને આગળનો આખો જે ટાયર છે, બમ્પર છે, કારને નુકસાન થયું છે. જે કારના ચાલક છે એ કહી રહ્યા છે કે બાઇક સ્પીડમાં હતી. પોલીસ હવે આવી ગઈ છે અહીંયા આગળ અને પોલીસ કાર્યવાહી કરશે, કેમ કે જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે અને ખરેખર સવાલ હવે પોલીસ શું કામગીરી કરશે એના પર રહીશું, કેમ કે જે રીતે અકસ્માત થયો છે સયાજીગંજ MS યુનિવર્સિટીના એક્ઝેક્ટ સામે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે અને અહીંયા વિદ્યાર્થીઓ
લગભગ હજારોની સંખ્યામાં આગળ અહીંયા આગળ ભણવા માટે આવે છે અને આવી ઘટનાઓ કોલેજની પાસે થાય. અહીંયાથી થોડેક જ એક જ મિનિટ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશન પણ આવેલું છે. સાહેબ શું બાઇક વાળાનું વાત હતું, શું હતું? એ તો અમે નહીં ખ્યાલ યાર. ના ના તો હમણાં લઈ જાઉં છું બાઇક. કાર ચાલક જે છે એ કહી રહ્યા છે કે અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે. શું કહેશો? લોકો સુધરતા નથી હજુ બી. હવે લોકોને આમ ધીમે ચલાવવી જોઈએ અને સ્પેશિયલી તો આ ફોર વ્હીલર વાળાઓને જોઈ જાણવીને આજુબાજુ જોઈને ચલાવવી જોઈએ, કારણ કે જે આમ્રપાલીમાં બનાવ બન્યો અને અત્યારે કેવું કે આપણા ગુજરાતમાં ડ્રિંક એલાઉ નથી તો પણ લોકો ડ્રિંક કરીને એ ચલાવે. અને થોડું પોલીસને પણ આમ એ થવું જોઈએ કડક, કે જેથી કરીને આપણા ગુજરાતની અંદર દારૂ આવી ના શકે. તો તમે પણ ખબર છે રોજનો કેટલો દારૂ પકડાય છે, એ દારૂ આવે છે ક્યાંથી? બરાબર છે. આ લોકોને પણ સુધારવું જોઈએ અને પોલીસને થોડું કડક થવું જોઈએ. બસ મારી કંઈક પોલીસ ઢીલી લાગી રહી છે. આ પોલીસ ઢીલી રાખી રહી છે અને કેવું કે અમુક જગ્યાએ આ એટલું જેટલું જોવું જોઈએ ને પોલીસ વાળાઓને એટલું જોતા નથી. બસ એટલું કહેવું. અને બાઇક બી સ્લો ચલાવવી જોઈએ. હા, બાઇક પણ સ્લો ચલાવવી જોઈએ અને ચાલુ ગાડીએ જે ફોન પર લોકો વાત કરે છે એ ના કરે. બસ મારી એટલી અપીલ છે. સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે આમ્રપાલીની ઘટના થઈ ત્યારબાદ તો આપણે બધાએ સબક લેવું જોઈએ અને જે પણ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય શાંતિથી ચલાવવું જોઈએ. પણ જે રીતે બે કાર ચાલકો બે લગામ બન્યા છે, કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા આમ તો એક્શન લેવામાં આવી રહ્યા છે. કારેલબાગના 3 એએસઆઈને બદલી કરી દેવામાં આવી, પણ આ બદલીથી આ સમસ્યાનું સમાધાન નથી થવાનું, કેમ કે આરોપીએ બાઇટ આપી એટલે બદલી કરી આપી. પણ સવાલ એ છે કે જે રીતે વડોદરામાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે છતાં પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. કંઈક ને કંઈક એવું એક્શન પ્લાન બનાવવું પડશે. જે નશો વિદ્યાર્થીઓમાં અને જે યુવાઓમાં આ નશાની આદત પડી છે, જે રીતે આ ભાઈએ પણ કીધું કે લોકો દારૂ પીને ગાડી ચલાવે છે, તો આ દારૂ આવે છે ક્યાં? આ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં કાયદો પોતાનું કામ કરે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હવે પોલીસ આવી છે અને કાર્યવાહી કરશે, પણ આ ઘટનાઓ જે રીતે થઈ રહી છે કંઈક ને કંઈક એને અટકાવવી જરૂરી છે, કેમ કે આમાં નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યો છે. વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.